નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, ગોદડું ઓઢીને સૂતા ન રહેતા, કારણ કે આગામી 3 કલાકની અંદર ગુજરાતમાં હવે મેઘરાજાનો અતિ તોફાની અને ભયંકર રાઉન્ડ શરૂ થવાના સંકેતો જોવા મળી રહ્યા છે। અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। ગુજરાતમાં વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા અને હવે પછી તો ગુજરાતમાં રીતસરનું આબ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલની સૌથી ડરામણી આગાહી સામે આવી છે, કારણ કે અરબ સાગરના દરિયામાં ફરી એકવાર મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો અત્યારે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અને હવે તો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 22 અને 23 તારીખના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે। ગુજરાતમાં નદી નાળા છલકાતા જોવા મળવાના છે અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 10-10 ઇંચ સુધીના અત્યંત તોફાની વરસાદ, પૂર જેવી સ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થતું જોવા મળવાનું છે, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે અત્યારે ભારતના બંગાળની ખાડીના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। મિત્રો, અત્યારે વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું પણ બંગાળની ખાડીમાં બની રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં રાજસ્થાનના વિસ્તારમાં અત્યારે અપર એર સાયક્લોનિક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફથી આગળ વધી રહી છે, જ્યારે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં પણ એક મજબૂત વરસાદી સિસ્ટમ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ છે। આમ એક સાથે 4 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતમાં રીતસરનું આબ ફાટતું જોવા મળવાનું છે, જળબંબાકાર જેવા નિર્માણ થતું જોવા મળવાનું છે। મિત્રો, આગામી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો છેલ્લા 12 કલાકથી સતત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામીણ પંથકોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એવી રીતે તમે જોઈ શકો છો ભાવનગર આસપાસના બોટાદનો વિસ્તાર છે, ખંભાતના અખાતનો વિસ્તાર છે, જસદણ છે, રાજકોટ છે, ચોટીલા છે, ગોંડલના વિસ્તારોમાં અત્યારે અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અત્યંત ભારે વરસાદની આફત રૂપી આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતથી લઈને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને કચ્છથી લઈને હવે ઉત્તર ગુજરાતનો વારો પડશે અને ગુજરાતમાં આગામી દિવસોમાં જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર એટલે કે 25 તારીખથી લઈને 31 જુલાઈના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં રીતસરનું આપ ફાટશે। પહેલા અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। સૌથી પહેલા મિત્રો, તમે જોઈ શકો છો આજે ગુજરાતમાં 21મી જુલાઈ છે અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો નવસારી, દમણ, વલસાડના વિસ્તારની અંદર રીતસરનું આવ ફાટતું હોય તેમ હવામાન વિભાગ તરફથી 8 થી 10 ઇંચ સુધીના વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટની વોર્નિંગ પણ દર્શાવવામાં આવી છે। જ્યારે મિત્રો તમે જોઈ શકો છો તાપી અને ડાંગ જિલ્લાની અંદર પણ અત્યંત ભારે વરસાદ અને સુરત જિલ્લાની અંદર ફરી એકવાર સુરતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે, જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। હવે કચ્છ, વાવથરાદ, બનાસકાંઠા, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લાની અંદર આગામી 24 થી લઈને આગામી 36 કલાકની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળશે, પરંતુ ગુજરાત રાજ્યનો માત્ર એક એવો જિલ્લો કે જે અરવલ્લી જિલ્લો છે કે જ્યાં હજુ પણ વરસાદે વિરામ લીધો છે, વરાપ જેવો માહોલ જોવા મળ્યો, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ આ સાથે ભરૂચનો વિસ્તાર છે, મહેસાણા, ખેડા, પંચમહાલ, દાહોદ જિલ્લાની અંદર પણ અત્યંત તોફાની વરસાદી રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે। હવે મિત્રો, આગામી 22 તારીખથી શરૂ થનારા વરસાદના નવા રાઉન્ડને લઈને શું કરવામાં આવી છે આગાહીને આગામી મિત્રો 25 અને 26 તારીખ સુધીનું હવામાન વિભાગનું જે નકશાઓ વિશે જે સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી છે એમના વિશે વાત કરીશું। એ પહેલાં તમે મિત્રો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા તાલુકાનું નામ અને તમારા જિલ્લાનું નામ અને તમે જે ગામમાં રહો છો એ ગામનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, તમે જોઈ શકો છો આવતીકાલે 22મી જુલાઈ છે અને આવતીકાલે 22મી જુલાઈની સાથે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ એકદમ વધશે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા,
અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુનો વિસ્તાર છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. સૌથી વધારે વરસાદનો રાઉન્ડ અત્યારે હવે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ઉત્તર પૂર્વ ગુજરાત અને ખાસ કરીને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળશે. કચ્છના વાતાવરણમાં હજુ પણ વરસાદે વિરામ લીધો છે. 1 થી 2 ઇંચ સુધીના વરસાદી ઝાપટાઓ જોવા મળશે. તમે જોઈ શકો છો મિત્રો, લાંબા ગાળાની આગાહી સામે આવી છે. 25 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં એકદમ વાતાવરણ ચેન્જ થતું જોવા મળવાનું છે. અમે તમને અત્યારે બતાવી રહ્યા છીએ રેડ એલર્ટની વોર્નિંગ, કે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે 22 તારીખના રોજ અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, સોમનાથ, ખાસ કરીને તમે જોઈ શકો પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે. એટલે કે એ વિસ્તારની અંદર 3 થી 5 ઇંચ સુધીના વરસાદ, જ્યારે રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે ત્યાં મિત્રો 8 થી 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદો છે જોવા મળવાના છે. મિત્રો 23 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત છે, પરંતુ 24 તારીખના રોજ ગુજરાતમાં વરસાદમાં થોડોક વિરામ જોવા મળશે. પરંતુ ફરી એકવાર 25 તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે, જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર પણ યલો એલર્ટવાળી વોર્નિંગ છે દર્શાવવામાં આવ્યું છે. 26 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોમાં અને 27 તારીખના રોજ ઉત્તર ગુજરાતના 4 થી 5 જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કચ્છ, દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રનું વાતાવરણ એકદમ વરાપ જેવો માહોલ જોવા મળવાનો છે. આમ બદલાતા દિવસોને લઈને નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે. અત્યારે સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને બદલાતા દિવસોને લઈને તમે જોઈ શકો છો 23 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અને વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે. સાથે સાથે મિત્રો હવે અમે તમને મોડેલો વિશે વાત કરીશું. ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું હવામાન જોવા મળશે, શું અરબ સાગરનો દરિયો ફરી એકવાર ગાંડોતૂર થશે, અને અરબ સાગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં મિત્રો 5 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી છે આગામી 2 દિવસમાં ગુજરાતમાં આકાશી વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદ તૂટી પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. નવસારી, વલસાડમાં આકાશી આફત જેવા અતિ ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી. સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ વીજળીના ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. તમે લાઈવ જોઈ શકો છો આગામી 23 તારીખના રોજ અમદાવાદમાં મિત્રો રીતસરનું આપ ફાટતું જોવા મળવાનું છે. રેડ એલર્ટની વોર્નિંગ પણ દર્શાવવામાં આવી છે. આ મિત્રો ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને હવે પછી ગુજરાતના રીઝનના વિસ્તારોની સાથે હવે પછી ગુજરાતની સાથે મિત્રો અરબ સાગરના જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, મુંબઈ, કેરળ, કર્ણાટક, આ સાથે તમે જોઈ શકો છો તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમની જે અસરો વધતી જોવા મળવાની છે. અને આગામી દિવસોમાં મિત્રો રાજસ્થાનના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક મજબૂત વરસાદી સિસ્ટમ પણ આકાર પામતી જોવા મળવાની છે. આમ ગુજરાતમાં મિત્રો ચાલી રહેલું પુષ્ય નક્ષત્ર શું ગુજરાતના વાતાવરણને અસર પહોંચાડી શકે છે કે કેમ નહીં, કારણ કે બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં એક નવું લો પ્રેશર બનવાનું છે. માત્ર લો પ્રેશર જ નહીં, પરંતુ તમે ત્યાંથી દૂર જોઈ શકો છો પૂર્વ દિશા તરફ એક તાઇવાનના જે વિસ્તારો છે, પેસિફિક મહાસાગરના વિસ્તાર, હોંગકોંગના વિસ્તારમાં વાવાઝોડું સક્રિય થશે. આ વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ મજબૂત બનશે. ને મજબૂત બનવાની સાથે એ મિત્રો સતત આ રીતે આગળ વધશે ને જેના કારણે ઓલરેડી મિત્રો મધ્ય ભારતના ભાગોમાં એક વરસાદી સિસ્ટમ હશે. એ વરસાદી સિસ્ટમની સાથે કનેક્ટ થશે ને વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. અને મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને વલસાડ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે દર્શાવી છે. એટલે કે મિત્રો ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર આ રીતે મિત્રો વરસાદી સિસ્ટમનું અસર અને રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવશે. રેડ એલર્ટની સાથે તમે જોઈ શકો છો દાહોદ જિલ્લાની અંદર પણ રીતસરનું આપ ફાટતું જોવા મળશે. જળબંબાકાર જેવી પરિસ્થિતિ, નદી નાળાઓ છલકાતા જોવા મળશે. મિત્રો મિની વાવાઝોડું ફૂંકાણું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. મિત્રો ખાસ કરીને 22 તારીખ અને 23 તારીખ આખા 2 દિવસ સુધી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું. 24 તારીખથી વરસાદી સિસ્ટમ છે એ મિત્રો આ ભાગોમાં સતત ફરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એટલે કે મિત્રો હાલ ગુજરાતમાં આગામી 1 અઠવાડિયા સુધી એટલે કે 7 દિવસ સુધી ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે.
અને મિત્રો ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે શું વરસાદ ફરી એકવાર વિરામ લઈ શકે છે? કારણ કે મિત્રો જે વરસાદી સિસ્ટમ હતી એ દક્ષિણ ભારતથી આગળ વધીને આ દિશા તરફ આગળ વધશે, ઉત્તર અને ઉત્તરથી લઈને મિત્રો રાજસ્થાનથી પાકિસ્તાનના વિસ્તારો તરફ એ વરસાદી સિસ્ટમ સતત આગળ વધી શકે છે. ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબ સાગરના દરિયામાં જો કોઈ ભેજવાળી વરસાદી સિસ્ટમ બનશે તો એ વરસાદી સિસ્ટમ આ બંને વરસાદી સિસ્ટમો ભેગી મળીને સમગ્ર ગુજરાત રાજ્યના 80 થી 85% સુધીના વિસ્તારોમાં ભારે મેઘ ખાંગા કરી શકે તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે.